સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાં ધોળે દહાડે થયેલી કથિત લૂંટનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ લૂંટનો માસ્ટરમાઇન્ડ જ્વેલર્સનો માલિક નારાયણ પાલીવાલ હોવાનું સામે આવ્યું છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 26 ફેબ્રુઆરીના રોજ ડિંડોલી કરાડવા રોડ પર શ્રીનાથ રેસિડેન્સીમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાં એક બુકાનીધારી શખ્સ લોખંડના સળિયા સાથે ઘૂસી આવ્યો। તેણે મેનેજરને ધમકાવી દુકાનમાંથી ચાંદીની 22 મૂર્તિઓ અને સોનાની 24 જોડી બુટ્ટીઓ મળી કુલ 3.57 લાખની લૂંટ ચલાવી। આ ઘટના બાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આરોપીની શોધમાં ઝાડ બિછાવી રહી હતી। ડિંડોલી પોલીસે લગભગ 70 થી 80 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા। આ દરમિયાન પોલીસને બાતમી મળી કે આ લૂંટ જ્વેલર્સના જ ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે કિશોર ભગતરામ ડાંગી દ્વારા કરવામાં આવી હતી। પોલીસની એક ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ અને બીછીવાડા ખાતેની એક હોટલમાંથી આરોપી જીતેન્દ્રને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી પોલીસે ચાંદીના દાગીના, ચાંદી જેવી સફેદ ધાતુની 13 મૂર્તિઓ, ફ્રેમ અને પાદુકા તેમજ સોના જેવી પીળી ધાતુના 17 દાગીના અને એક મોબાઈલ જપ્ત કર્યા। પરંતુ જ્યારે પોલીસે આ મુદ્દામાલની તપાસ કરાવી તો ચોંકાવનારી વિગત સામે આવી। લૂંટાયેલા સોનાના દાગીના અસલી ન હતા, પરંતુ માત્ર પીળી ધાતુના બનેલા નકલી ઘરેણાં હતા। ડ્રાઈવર જીતેન્દ્રની પૂછપરછમાં ખુલાસો થયો કે જ્વેલર્સ માલિક નારાયણ પાલીવાલ દેવામાં ડૂબેલો હતો। લેણદારો સતત ઉઘરાણી કરી રહ્યા હતા, જેથી તેમનાથી બચવા અને ઉઘરાણીમાં રાહત મેળવવા તેણે આ કાવતરું રચ્યું। માલિકે ડ્રાઈવરને લૂંટ કરવાના બદલામાં 4 થી 5 લાખ રૂપિયા અને વતનમાં મકાન બનાવી આપવાની લાલચ આપી। લૂંટ સાચી લાગે તે માટે માલિકે જાણી જોઈને તિજોરીમાં નકલી ઘરેણાં રાખ્યા હતા અને મેનેજર પાસે સોનાની લૂંટ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી। ડિંડોલી પોલીસે હાલ આરોપી માલિક નારાયણ પાલીવાલની શોધખોળ શરૂ કરી છે અને તેને ટૂંક સમયમાં પકડવાનો દાવો કર્યો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં શ્રીનાથ સોસાયટીમાં આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સમાં તારીખ 26/2/2026ના રોજ બપોરે આશરે 1:45 વાગ્યાની આસપાસ જ્વેલરીના શોરૂમમાં લૂંટનો એક ગુનો બનેલો હતો। જે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ જે બનાવની વિગત એવી છે કે આ ગુનાના ફરિયાદી એ મહાલક્ષ્મી જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે લગભગ છેલ્લા 2.5 વર્ષથી ત્યાં નોકરી કરતા હતા અને એમના જે માલિક જે છે જેનું નામ છે નારાયણ શંકર પાલીવાલ, એ છેલ્લા 15-20 દિવસથી એમના વતન રાજસ્થાન ખાતે ગયેલા હતા અને બપોરના સમયે આ સેલ્સમેન એટલે કે આ ફરિયાદી શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સમાં હાજર હતા। તે દરમિયાન આશરે બપોરના 1:45 વાગ્યાની આસપાસ એક કાળા કલરના કપડાં અને મોઢું કવર કરી એટલે કે માસ્ક પહેરી અને એક ઈસમ આવ્યો અને ત્યાં એક ધારદાર સળિયા જેવું એક હથિયાર બતાવ્યું અને એની ધાક ધમકી આપી અને આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના જે ડિસ્પ્લેમાં પડેલા જે ચાંદીની મૂર્તિઓ હતો એ પૈકી ચાંદીની મૂર્તિ 22 અને એની પાછળના ભાગે એટલે આ શોરૂમના પાછળના ભાગે એક લોકર હતું। એ લોકર જે તે વખતે ખુલ્લું હતું ને એમાં ચાવી લગાવેલી હતી, કારણ કે આ ડિસ્પ્લેના જે દાગીનાઓ હતા એ બધા ચેન્જ કરવાના હતા। તો એ લોકરમાંથી મૂકેલ જે અલગ અલગ ટ્રે હતી એમાંથી 2 ટ્રેમાંથી 24 સોનાની બુટ્ટી એમ મળી અને કુલ 3,57,000નો મુદ્દામાલ જે છે એ આ જે લૂંટ કરવાવાળો ઇસમ હતો એ લૂંટી અને ત્યાંથી નીકળી ગયેલો હતો। જે તે વખતે ગુનો અનડિટેક હતો। ખરાબ બપોરે એટલે બપોરના સમયે આ બનાવ બનેલો હતો। ભર બજારમાં આ બનાવ બનેલો હતો એટલે ગુનાની ગંભીરતા લઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ એકબીજાના સંકલનમાં રહી અને ગુનો ડિટેક્ટ કરવા, આરોપી શોધી કાઢવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને એમને કામ સોંપણી કરવામાં આવેલી હતી। સ્થાનિક પોલીસ દ્વારા લગભગ 70 થી 80 અલગ અલગ રૂટ ઉપર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા હતા। જે જૂના બાતમીદારો અને આ લૂંટનામાં અગાઉ જે આ પ્રકારના મોડસ ઓપરેન્ડીમાં સંડોવાયેલા આરોપીઓ છે એને પણ ટ્રેક કરવામાં આવેલા। તો આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મસાણીને એમના અંગત બાતમીદારથી બાતમી મળેલી હતી કે આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક એટલે કે નારાયણ શંકર પાલીવાલ એને ઘણા સમયથી દેવું થઈ ગયેલું હતું અને એ દેવાના કારણે ઘણા બધા લોકો એના પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા, જેથી આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું અને આ કાવતરામાં એના જે ડ્રાઈવર જે આ ગુનાનો જે આરોપી છે કે જેણે લૂંટ કરેલી છે એનું નામ છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની સાથે મળી અને આખો પ્લાન ઘડેલો હતો અને આ છેલ્લા
15-20 દિવસથી તો ત્યાં રાજસ્થાન બંને નીકળી ગયેલા હતા. બંને એટલે કે આ જે મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક અને એ ડ્રાઈવર એટલે કે જે આરોપી જે છે, જે અત્યારે ધરપકડ કરવામાં આવેલી છે, એ બંને ત્યાં નીકળી ગયેલા હતા. માલિકે ડ્રાઈવરને તમામ વસ્તુથી અવગત કરાયેલા હતા અને એને મોબાઈલમાં જે મહાલક્ષ્મી જ્વેલર્સમાં જે સીસીટીવી કેમેરા લગાવેલા છે એનાથી આખું એને ગાઈડ કરવામાં આવેલું હતું કે ભાઈ કઈ વસ્તુ ક્યાં મૂકવામાં આવેલી છે, કઈ રીતે તારે જવું, એ રીતનો આખો પ્લાન કરી અને એને પ્રોપર બ્રીફ કરી અને આને લૂંટ કરવા માટે મોકલેલો હતો. તો આ સ્પેસિફિક બાતમી મળેલી હતી કે આ માલિક અને જે લૂંટ કરવા આવેલો હતો જીતેન્દ્ર કુમાર વગતરામ ડાંગી, એ બંને રાજસ્થાનમાં એક જગ્યાએ સ્પેસિફિક બીછીવાડાની આસપાસ કોઈ હોટલમાં રોકાયેલા છે. તો આ બાતમી આધારે અહીંથી સ્થાનિક પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ ત્યાં રવાના થયેલી હતી અને બાતમીદારના સતત સંપર્કમાં લઈ અને એક્ઝેક્ટ લોકેશન મેળવેલું હતું કે કયા હોટલમાં ત્યાં રોકાયેલા છે. ત્યાં હોટલમાંથી હાલમાં જે લૂંટ કરવાવાળો જે આરોપી જે છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી ત્યાં મળી આવેલ હતો અને તેના વર્ણનના આધારે એને પકડી પાડવામાં આવેલું હતું. એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી હતી તો એને ગુનાની કબૂલાત કરેલી હતી અને એની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ મળી આવેલો હતો, જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ત્યાંથી લઈ અને ડિંડોલી આવી અને ત્યાંથી એની વિગતવાર પૂછપરછ કરવામાં આવી. વિગતવાર પૂછપરછમાં એણે એવું કબૂલ કર્યું કે એ અને એના માલિક બંને ભેગા મળી અને એકબીજાના મેળાપીપણામાં આ ગુનાને અંજામ આપેલો છે અને ગુનાહિત કાવતરું ઘડેલું છે, જેના ભાગરૂપે જ આ લૂંટનો ગુનો એને કરેલો હતો. જે તે સ્થળેથી થોડા ટાઈમ પહેલાં જ આ બીછીવાડા ખાતેથી એનો માલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. હાલ માલિકની શોધખોળ ચાલુ છે, પરંતુ હાલમાં જે લૂંટ કરવાવાળો ઈસમ એટલે કે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી, એની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલ છે એ આધારે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે મુદ્દામાલ લૂંટમાં ગયેલો હતો એની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી, તેમજ જે અન્ય પૂછપરછમાં અને અન્ય જે પુરાવાઓ મળી આવેલા એના ઉપરથી એ પણ જણાઈ આવેલ છે કે આ જે લૂંટ કરી અને જે લઈ ગયેલ છે એ જે સોનાની બુટ્ટી જેનો ફરિયાદમાં ઉલ્લેખ હતો એ ખરેખર સોનાની બુટ્ટી નથી, પણ એ ખોટી બુટ્ટી હતી, પણ ફક્ત એને પીળો રંગ ચડાવવામાં આવેલો હતો. એટલે એ પણ એક ખોટા દાગીના હતા. એ પણ તપાસમાં આ વસ્તુ પણ ડિસ્ક્લોઝ થયેલી છે. હાલમાં નાની તપાસ ચાલુ છે. જેટલો પણ મુદ્દામાલ પકડાયો એમાં કંઈ પણ સોનાનું હતું? ના, મેં જેમ કહ્યું એમ કે ફરિયાદ જે વખતે આપી એ વખતે સોનાની બુટ્ટી છે એવું ફરિયાદીએ જાહેર કરેલું હતું, પણ ત્યાર પછી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને તપાસ દરમિયાન જે આરોપીની પૂછપરછ અને બીજા સાહેદોની પૂછપરછ અને અન્ય જે પુરાવા મળી આવ્યા એ આધારે આમાં કોઈ જ મુદ્દામાલ જે રિકવર કરવામાં આવેલો, મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો એ જે લૂંટમાં ગયેલો હોય તો એ જ છે, પણ એમાંનો કોઈ મુદ્દામાલ સોનાનો નથી. તો સાહેબ, એ જે સોનાની દુકાન ચલાવતો હતો એ ખોટી બુટ્ટી વેચતો તો એવું સાબિત થાય? હા, એટલે હવે એ તપાસનો વિષય છે. હજુ સુધી મેં આપને એમ જણાવ્યું કે આ જે માલિક જે છે નારાયણ શંકર પાલીવાલ, એ હજુ તપાસમાં ધરપકડ ટાળવા નાસ્તો ફરે છે, એટલે એ આવશે એના પછી જ આ બધી બાબતો ક્લિયર થશે કે એ સોનાની બુટ્ટીની જગ્યાએ આ ખોટી બુટ્ટી મૂકેલી હતી, શું એનું કારણ હતું, એ તપાસમાં એ પછી ક્લિયર થશે. ના, આ ધરપકડ કરવામાં આવેલ આરોપી જીતેન્દ્ર કુમાર ડાંગી અને એનો માલિક જે જ્વેલરી શોરૂમનો માલિક નારાયણ શંકર પાલીવાલ, એ બંને વિરુદ્ધમાં હાલ આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી.